ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? જો હવે આ પાઠ તમે તૈયાર કરશો એટલે તમારું 12મું ધોરણ પૂરું થઈ જશે મિત્રો. જો આજે આપણે બહુ અગત્યના મુદ્દા તરફ ધ્યાન દોરવાના છીએ. આજનો આપણો પ્રશ્ન છે, રેક્ટિફિકેશન એટલે શું? પીએન જંક્શન ડાયોડ રેક્ટિફાયર તરીકે સમજાવો. મિત્રો, તમે બધા જાણો જ છો કે મોટાભાગના ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો જેવા કે મોબાઈલ, રેડિયો, ટીવી, આવા બધા ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોમાં મોટાભાગે એમને કાર્યરત રાખવા માટે ડીસી ઉર્જાની જરૂર પડે છે. એટલે કે મોટાભાગના ઇલેક્ટ્રોનિક્સ ઘટકો તેમજ ઉપકરણો ડીસી ઉર્જા ઉપર કાર્યરત હોય છે. અને આવી ડીસી ઉર્જા સામાન્ય રીતે આપણને જુદા જુદા પ્રકારની બેટરીમાંથી પ્રાપ્ત થતી હોય છે. મોબાઈલની બેટરી, બરાબર, રેડિયોમાં આપણે સેલ નાખીએ છીએ તો એ સૂકા કોષ એક પ્રકારની બેટરી છે. તો આ બધામાંથી ડીસી ઉર્જા પ્રાપ્ત થતી હોય છે. પરંતુ અહીં એનો ગેરફાયદો એ છે કે આ બેટરી વપરાશ દરમિયાન ડિસ્ચાર્જ થતી જાય. વપરાશ દરમિયાન શું થાય? ડિસ્ચાર્જ. અને એના ફળ સ્વરૂપ જ્યારે બેટરી સંપૂર્ણ ડિસ્ચાર્જ થઈ જાય એટલે તમારે નવી વસાવવી પડે, કાં તો એને રિચાર્જ કરવી પડે મિત્રો. અને એ બધું નવી વસાવીને બધો ખર્ચો બહુ મોંઘો પડે. એટલે ડીસી ઉર્જા પ્રમાણમાં થોડી કિંમતમાં મોંઘી પડતી હોય છે મિત્રો. અને આપણા માટે પ્રમાણમાં સસ્તી અને સરળતાથી મળી શકે એવી ઉર્જા એસી ઉર્જા છે. આપણા ઘરે એસી ઉર્જા આવતી હોય છે જે આપણને સહેલાઈથી પ્રાપ્ત થતી હોય છે. અને ડીસીની સાપેક્ષમાં પ્રમાણમાં સસ્તી એટલે કે મફતમાં ના મળતી હોય, પણ પ્રમાણમાં કમ્પેરિઝનમાં સસ્તી હોય છે. પણ આપણા ઉપકરણો તો ડીસી ઉપર કામ કરે છે. જ્યારે ઘરમાં ઉર્જા આવે છે એસી, તો કરવું શું? જો આપણે એવો કોઈ ઉપકરણો બનાવીએ કે જેની મદદથી એસી ઉર્જાનું ડીસી ઉર્જામાં રૂપાંતરણ થાય તો આપણા બધા પ્રશ્નો હલ થઈ જાય મિત્રો. તમે આપણા ઘરની અંદર જુઓ, મોબાઈલની બેટરીને ચાર્જ કરવા માટે ડીસી ઉર્જાની જરૂર પડે, કારણ કે બેટરી ડીસી હોય છે. ઘરમાં એસી આવે તો તમે વચ્ચે ચાર્જર વાપરો છો, તો એ ચાર્જરની અંદર જે ઘટકો અંદર જોડેલા હોય છે તે એસીનું ડીસીમાં રૂપાંતરણ કરવાનું કામ કરે છે. તો આ એસીનું ડીસીમાં રૂપાંતરણ કરવાની ક્રિયાને રેક્ટિફિકેશન કહેવામાં આવે છે મિત્રો. યાદ રાખજો, એસી ઉર્જાનું ડીસી ઉર્જામાં રૂપાંતરણ કરવાની પ્રક્રિયાને રેક્ટિફિકેશન કહે છે. એટલે તમને પૂછાય રેક્ટિફિકેશન એટલે શું? તો એસી ઉર્જાનું ડીસી ઉર્જામાં રૂપાંતરણ કરવાની પ્રક્રિયાને રેક્ટિફિકેશન કહેવામાં આવે છે. ઘણીવાર આવું એ બોલાય, એસી વોલ્ટેજનું ડીસી વોલ્ટેજમાં, કોઈ એવું કે એસી પ્રવાહનું ડીસી પ્રવાહમાં. ટૂંકમાં એસીનું ડીસીમાં રૂપાંતરણ કરવાની પ્રક્રિયાને રેક્ટિફિકેશન કહેવામાં આવે છે. અને આવું કરવાવાળા જે પદાર્થો અથવા જે પરિપથો છે એમને રેક્ટિફાયર કહે છે. આવું કરવાવાળા પરિપથોને રેક્ટિફાયર કહે છે.
રેક્ટિફિકેશન કરવાની પ્રક્રિયા કરનારા પરિપથોને શું કહેવાય? રેક્ટિફાયર. તો બોલો, રેક્ટિફિકેશનની વ્યાખ્યામાં ખ્યાલ આવ્યો? એસી ઉર્જાનું ડીસી ઉર્જામાં રૂપાંતરણ કરવાની પ્રક્રિયાને રેક્ટિફિકેશન કહે છે. અને જે પરિપથો દ્વારા, જે ગોઠવણ દ્વારા આપણે એસી ઉર્જાનું ડીસી ઉર્જામાં રૂપાંતરણ કરી શકીએ તેવા પરિપથોને રેક્ટિફાયર પરિપથો તરીકે ઓળખવામાં આવે છે. આપણો પીએન જંક્શન ડાયોડથી બનાવેલો પરિપથ આવું કામ કરી શકે છે મિત્રો. અને એ કેવી રીતે કરે છે એ પહેલાં આપણે સમજી લઈએ. આપણે અગાઉ ભણાવ્યું કે પી પ્રકારના અર્ધવાહકને બેટરીના ધન ધ્રુવ સાથે અને એન પ્રકારના અર્ધવાહકને બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડીએ તો આ પ્રકારના જોડાણને આપણે ફોરવર્ડ બાયસ કહેતા હતા. અને ફોરવર્ડ બાયસમાં વિદ્યુત પ્રવાહ પીથી એન તરફ વહે, બરાબર છે. પરંતુ જો પી પ્રકારનો અર્ધવાહક ઋણ સાથે જોડાય, એન પ્રકારનો અર્ધવાહક ધન સાથે જોડાય તો આવા જોડાણને આપણે રિવર્સ બાયસ કહેતા હતા. અને રિવર્સ બાયસમાં વિદ્યુત પ્રવાહ વહેતો નથી. ઊંધો પણ એનથી પી પણ ના વહેતો હોય, ક્યાંક બંધ તૂટે તો પેલો માઇક્રો એમ્પિયરના ક્રમનો હોય પણ એ બેટરીથી વહેતો નથી. તો આ વાત તમે જાણો છો મિત્રો. અને આ વાત ધ્યાનમાં રાખીને આપણે વાત કરીએ. હવે જો એસી કેવું હોય તો એ આપણે 7મા પાઠમાં ભણી ગયા કે ભાઈ એસીમાં વોલ્ટેજ સમય સાથે બદલાતો જતો હોય. આ રીતે સમય સાથે વોલ્ટેજનું મૂલ્ય અને દિશા ઉલટસુલટ થયા કરે. શૂન્ય વધીને મહત્તમ થાય, ઘટીને શૂન્ય થાય, ઊંધી દિશામાં મહત્તમ શૂન્ય. આને આપણે અક્ષથી ઉપર ધન વોલ્ટેજ કહેવાનું, આ ઋણ, આ ધન, આ ઋણ, આપણે આવું કહેવાનું. કારણ કે વોલ્ટેજ વી બરાબર વીએમ કોસ ઓમેગા ટી અથવા સાઇન ઓમેગા ટી. કોસ 0 1, કોસ પાઈ બાય 2 0 થઈ જાય, કોસ પાઈ -1 થાય, કદાચ ઊંધી દિશામાં મહત્તમ થાય, સાઇનમાં પણ એ રીતે ઉલટ સુલટ થયા કરે. તો આ એસી આવો હોય મિત્રો. જો હવે આપણી પાસે ધારો કે આ એક પીએન જંક્શન ડાયોડ છે મિત્રો. પીએન જંક્શન ડાયોડની સંજ્ઞા આપણે જાણીએ છીએ મિત્રો. આ પી પ્રકારનો અર્ધવાહક કહેવાય અને આ એન પ્રકારનો અર્ધવાહક કહેવાય. જો તમે આ પીએન જંક્શન ડાયોડને અહીંથી એસી આપો, દાખલા તરીકે આપણે એસી વોલ્ટેજ આપીએ મિત્રો, બરાબર. આવું જો આવું ધન ઋણ ધન અહીંથી આપણે અંદર આપીએ છીએ એટલે આ ઇનપુટ વિભાગ કહેવાય. અને રિઝલ્ટ બહાર નીકળે આઉટપુટ કહીશું આપણે. તો જો તમે આ ઇનપુટ અહીંયા આપો એસી, આ એસી છે, તો જો સૌથી પહેલાં મિત્રો આ આટલો ભાગ ધન છે અને આ પી પ્રકારનો અર્ધવાહક ધનના સંપર્કમાં આવ્યો. જો પી અર્ધવાહક ધનના સંપર્કમાં આવ્યો અને પી પ્લસ સાથે જોડાય તો કઈ બાયસ? ફોરવર્ડ બાયસ. અને ફોરવર્ડ બાયસમાં વિદ્યુત પ્રવાહ પીથી એન તરફ વહે તો આ ભાગનો પ્રવાહ અંદર થઈને બેસે અને એના કારણે આપણને અહીંયા રિઝલ્ટ જોવા મળશે, આઉટપુટમાં કંઈક રિઝલ્ટ મળશે. તો આપણને આનો જવાબ અહીંયા મળ્યો. ચલો હવે આ સમય સાથે આગળ વધ્યો. ચલો આ અંદર થઈને ગયો. પછી કોનો વારો આવે મિત્રો? ઋણનો. તો જો આપણો પી પ્રકારનો અર્ધવાહક હવે ઋણના સંપર્કમાં આવ્યો કહેવાય. અને પી પ્રકારનો અર્ધવાહક જો ઋણના સંપર્કમાં આવે તો કયું બાયસ થાય? રિવર્સ બાયસ. તો રિવર્સ બાયસમાં વિદ્યુત પ્રવાહ વહેતો નથી, તો આટલા ક્ષણ પૂરતો અહીં પ્રવાહ વહેશે નહીં, બરાબર. ઓકે, ચલો હવે એની વાત પૂરી થઈ. જો હવે આ ધન આવ્યું તો પી પ્રકારનો અર્ધવાહક ધન બન્યો
ધનના સંપર્કમાં આવે કહેવાય. અને જો પી પ્લસ બને તો ફોરવર્ડ બાયસ, અને ફોરવર્ડ બાયસમાં પ્રવાહ પીથી એન તરફ વહે તો પાછો આનો પ્રવાહ વહેશે. અનુક્રમે આગળ વધશો તો ઋણ આવશે, તો ઋણમાં નહીં વહે, પાછો ધનમાં વહેશે. અને આ રીતે આપણને આઉટપુટમાં જુઓ, નીચેની ઊંધી દિશાનું કશું મળતું નથી. આ એક જ દિશાનું, આ એક જ દિશા ઉપરની દિશા, એક જ દિશાનું રિઝલ્ટ મળે છે. ભલે તૂટક વચ્ચે ના આવ્યું, પણ જે આવે હોય એક જ દિશાનો આવે. અને એક જ દિશાનું એટલે એક દિશ, અને એક દિશનું બીજું નામ ડીસી. તો આ રીતે તૂટક ડીસી મળ્યો આપણને. જ્યારે આ એસી હતું એ ડીસી. તો આમ પીએન જંક્શન ડાયોડ એસીનું ડીસીમાં રૂપાંતરણ કરવાની ક્રિયા કરે છે. આ સિદ્ધાંત છે રેક્ટિફાયરનો સિદ્ધાંત. તો રેક્ટિફાયર આ સિદ્ધાંત ઉપર કામ કરે છે. જો ફરી પી પ્લસ એન માઇનસ તો ફોરવર્ડ બાયસમાં પ્રવાહ વહે, પીથી એન તરફ જતું બતાવવાનું. પણ જો પી ઋણ અને એન ધન તો રિવર્સ બાયસ પ્રવાહ ન વહે. એસી વોલ્ટેજ આ રીતનું હોય મિત્રો, ધન ઋણ. આ પીએન જંક્શન ડાયોડની સંજ્ઞા. શરૂઆતમાં પી પ્લસ સાથે તો ફોરવર્ડ બાયસમાં પ્રવાહ પીથી એન તરફ વહે, સમજાય. તો આઉટપુટમાં આપણને રિઝલ્ટ મળે. પછી ધન ગયા પછી ઋણનો વાળો આવે તો પી ઋણ સાથે જોડાય તો રિવર્સ બાયસના સમયગાળા દરમિયાન પ્રવાહ ન મળે. ફરી પાછો ધન સાથે સંપર્કમાં આવેલી પ્રવાહ મળે, ઋણ સાથે સંપર્કમાં આવેલી ના મળે. જો અહીંયા ઉલટ સુલટ હતું, જ્યારે અહીંયા એક જ દિશાનું છે, ભલે તૂટક પણ એક દિશ, તો આ એસીનું ડીસીમાં રૂપાંતરણ થાય. અને આ રીતે રેક્ટિફાયર તરીકે પીએન જંક્શન ડાયોડનો ઉપયોગ કરી શકાય છે. પીએન જંક્શન ડાયોડ રેક્ટિફાયરો બે પ્રકારના છે મિત્રો. એક અર્ધ તરંગ રેક્ટિફાયર, અને બીજો પૂર્ણ તરંગ રેક્ટિફાયર. પીએન જંક્શન ડાયોડનો ઉપયોગ અર્ધ તરંગ રેક્ટિફાયર તરીકે અને પૂર્ણ તરંગ રેક્ટિફાયર તરીકે થઈ શકે છે. જો અહીંયા આ એક તરંગ કહેવાય, આ એક શું કહેવાય, એક તરંગ. એક તરંગમાં અડધો પ્લસ હોય અને અડધો માઇનસ હોય. અહીં તમે રિઝલ્ટ જોયું મિત્રો કે આ એક તરંગની મેં જ્યારે વાત કરી તો એમાંથી અડધાનો જવાબ મળ્યો અને અડધાનો નથી મળતો. એટલે કે અડધા તરંગનું જ એસીમાંથી ડીસીમાં રૂપાંતરણ થાય છે. અને જે પરિપથો માત્ર અડધા તરંગનું જ એસીમાંથી ડીસીમાં રૂપાંતરણ કરી આપે એવા રેક્ટિફાયરને અર્ધ તરંગ રેક્ટિફાયરો કહેવાય. અને જેમાં પૂરેપૂરા તરંગનું એસીમાંથી ડીસીમાં રૂપાંતરણ થાય તો એવા રેક્ટિફાયરોને પૂર્ણ તરંગ રેક્ટિફાયર તરીકે ઓળખવામાં આવે છે. આપણે આજે બંનેનો અભ્યાસ કરવાનો છે મિત્રો. તો હવે જોઈએ બંનેનો અભ્યાસ કરીશું આપણે. જો મિત્રો પીએન જંક્શન ડાયોડ અર્ધ તરંગ રેક્ટિફાયર તરીકે સમજાવો, વેરી મોસ્ટ ટાઈમી પ્રશ્ન છે. આના પછી આપણે પૂર્ણ તરંગ રેક્ટિફાયરનો પ્રશ્ન ભણીશું. અને અર્ધ તરંગમાં ખ્યાલ આવી જાય તો પૂર્ણ તરંગમાં તરત ખબર પડી જશે. જોઈએ આપણે અર્ધ તરંગ રેક્ટિફાયર. મિત્રો સામાન્ય રીતે આપણા ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો ઓછા વોલ્ટેજ ઉપર કાર્ય કરે છે. ધારો કે મોબાઈલની બેટરી બરાબર 3 થી 6 વોલ્ટ ઉપર કાર્ય કરતી હોય, રેડિયો તો એ પણ 12 વોલ્ટ સુધીના વોલ્ટેજ ઉપર કાર્યરત હોય. જ્યારે આપણા ઘરમાં જે એસી ઉર્જા આવે એ 230 વોલ્ટની હોય છે, જ્યારે આપણા ઉપકરણો ઓછા વોલ્ટ ઉપર કાર્ય કરે. એટલે પહેલું તો મિત્રો વધુ વોલ્ટમાંથી ઓછા વોલ્ટમાં કન્વર્ટ કરવું પડે. અને આપણે 7મા પ્રકરણમાં ભણ્યા કે ઊંચા વોલ્ટેજ એટલે કે વધુ વોલ્ટેજમાંથી ઓછા વોલ્ટેજમાં રૂપાંતરણ કરતું ઉપકરણ એટલે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. ટ્રાન્સફોર્મર વોલ્ટેજમાં વધઘટ કરવાનું કામ કરે છે. જે ટ્રાન્સફોર્મર દ્વારા વોલ્ટેજ વધારી શકાય સ્ટેપ અપ,
અને જે ટ્રાન્સફોર્મર દ્વારા વોલ્ટેજ ઘટાડી શકાય તે સ્ટેપ ડાઉન. આપણે અહીંયા ઘરમાં આવતો એસી સપ્લાય સૌથી પહેલાં ટ્રાન્સફોર્મરને આપીશું અને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર આપણને વોલ્ટેજ ઘટાડી આપવાનું કામ કરે. એટલે જો આપણે આ રીતની વાત કરીશું મિત્રો કે આપણી પાસે ધારો કે આ એક સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર છે. આ પ્રાઇમરી ગૂંચળું, પ્રાઇમરી એટલે પ્રાથમિક ગૂંચળું, બરાબર. આપણે ટ્રાન્સફોર્મરની સંજ્ઞા દોરીશું મિત્રો. જો અહીંયા સેકન્ડરી ગૂંચળું, આપણે સ્ટેપ ડાઉન લેવાનું હોવાથી સેકન્ડરી એટલે ગૌણ ગૂંચળું, ગૌણ ગૂંચળામાં ઓછા, પ્રાઇમરીમાં વધુ, તો આ સ્ટેપ ડાઉન થાય. જો આપણો આવતો એસી વોલ્ટેજ અહીંયા આપીશું, અહીં પ્રાઇમરી ગૂંચળામાં વધારે વોલ્ટેજનો એસી હોય, વધારે મૂલ્યનો, ગૌણ ગૂંચળામાં આપણને ઓછા મૂલ્યનો એસી વોલ્ટેજ મળશે મિત્રો, બરાબર. પણ એસી મળશે, અહીંયા વધુ એસી, અહીં વધારે વોલ્ટેજ. ધારો કે આ એસી 230 વોલ્ટ, અહીંયા આપણને એનાથી ઓછા વોલ્ટવાળો એસી મળે. અન્યોન્ય પ્રેરણાની ઘટના દ્વારા અહીં પ્રવાહ પસાર થાય એટલે આમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. એ ક્ષેત્ર રેખાઓ દોડી નહીં આવી તો આના ફ્લક્સમાં ફેરફાર થઈને આમાં ઈએમએફ ઉત્પન્ન થાય. પણ લેન્ઝના નિયમ મુજબ જેના કારણે ઉત્પન્ન થયાનો વિરોધ કરતું હોય, માટે જો અહીં પ્લસ હોય તો આપણે અહીં માઇનસ, અને માઇનસ હોય તો પ્લસ, એટલે ઊંધું. પણ આ ઓછો વોલ્ટેજ હોય તો આ એસી જ, હવે આપણે આ એટલે જો આપણી ચોપડીમાં આવું તમને ચિત્ર દોરીને બતાવીશ કે ભાઈ આટલો જે ભાગ છે એ ભાગ શાનો છે મિત્રો? ટ્રાન્સફોર્મર બતાવે છે. ટ્રાન્સફોર્મરના બે છેડા, ગૌણ ગૂંચળાના બે છેડા એ અને બી. આ એ છેડા આગળ આપણે નીકળતો એસી આવો છે એમ ધારી લઈએ. હવે આપણે પેલું રેક્ટિફાયર તરીકે કામ કરવા માટે પીએન જંક્શન ડાયોડ વાપરીશું. તો જો અહીંયા આપણે આ પીએન જંક્શન ડાયોડ છે મિત્રો, આ પી અર્ધવાહક, આ એન અર્ધવાહક, તો આ પીએન જંક્શન ડાયોડ. હવે અહીં જે રિઝલ્ટ મળે, જો સીધું પ્રવાહ માપક સાધન જોડો તો પ્રવાહ માપી શકાય. જો વોલ્ટેજ માપવું હોય તો વોલ્ટેજ માપક સાધન હંમેશા કોઈ ઘટકને સમાંતર જોડાય. તો આપણે અહીં એક વધારાનો એક ઘટક જોડીશું, વધારાનો એક અવરોધ જોડીશું કે જેથી અવરોધના બે છેડા વચ્ચે વોલ્ટમીટર તમે જોડી અને કેટલો વોલ્ટેજ અહીં મળે છે એ જાણી શકાય, જેને આઉટપુટમાં મળતો વોલ્ટેજ વીઓ કહીશું. ધારો કે આપણે આઉટપુટ જે અવરોધ જોડ્યો છે જેને વધારાનો લોડ અવરોધ કહેવાય. શું કહેવાય મિત્રો? લોડ અવરોધ. આરએલના બે છેડા ધારો કે એક્સ અને વાય છે, તો આ એક્સ વાય સાથે આપણે વોલ્ટમીટર જોડવાનું, કારણ કે વોલ્ટેજ માપક સાધન હંમેશા ઘટકને સમાંતર જોડે. તો જો આપણે આવો પરિપથ દોરવાનો મિત્રો, પરીક્ષામાં આ પરિપથનો અડધો ગુણ હોય તો આપણે પછી અનુવર્ણન કરવાનું કે આકૃતિમાં પીએન જંક્શન ડાયોડ અર્ધ તરંગ રેક્ટિફાયર તરીકેનો પરિપથ દર્શાવેલો છે. ટ્રાન્સફોર્મર, સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરના પ્રાઇમરી ગૂંચળાના બે છેડા વચ્ચે એસી વોલ્ટેજ આપવામાં આવે છે. સેકન્ડરી ગૂંચળાના બે છેડા વચ્ચે પ્રાપ્ત થતો એસી અહીં આકૃતિમાં મેં દર્શાવેલો છે. પણ આ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર હોવાથી વધુ વોલ્ટનું ઓછા વોલ્ટેજમાં રૂપાંતરણ થાય. ગૌણ ગૂંચળાના એ છેડાને પીએન જંક્શન ડાયોડના પી અર્ધવાહક સાથે, જ્યારે ગૌણ ગૂંચળાના બી છેડાને અવરોધ આરએલ સાથે જોડી એન અર્ધવાહક સાથે જોડવામાં આવે છે. ચલો આ પરિપથ. હવે આપણે એની કાર્યવાહી જોઈએ. જો અહીંથી આપણે એ છેડા આગળ આવો એસી આપવાનો છે, એટલે આપણે જો અહીંયા બતાવીએ મિત્રો આલેખમાં, છેડા એ ઉપર, છેડા એ પરનો વોલ્ટેજ અને છેડા એ ઉપર આવો એસી વોલ્ટેજ છે મિત્રો. જો આવો એસી વોલ્ટેજ છે ભાઈ, બરાબર. સમય સાથે ઉલટ સુલટ
આ ધન ચક્ર કહેવાનું, આ અર્ધ ચક્ર ઋણ, ધન ઋણ. આ અહીંથી અંદર જવાનું એટલે આ ઇનપુટ કહી શકાય એક પ્રકારે. ઇનપુટમાં આપેલું એસી વોલ્ટેજ એટલે આ ઇનપુટ એસી. હવે આઉટપુટમાં આપણને કેવું રિઝલ્ટ મળે એ શોધી કાઢીએ. આરએલના બે છેડા વચ્ચેનું, આરએલના બે છેડા વચ્ચેનું આઉટપુટ વોલ્ટેજ, ઓપી એટલે આઉટપુટ વોલ્ટેજ. બરાબર. જોઈએ આપણે. જો આપણે પહેલાં ધન ચક્રની વાત કરીએ, ધારો કે આ ધન ચક્ર, તો જો સૌથી પહેલાં આ ધન ચક્ર. પણ જો મિત્રો એક બીજી એક વાત કરી લઉં. આપણે આ ડાયોડ લીધો છે અને આ ડાયોડ યાદ કરો રિવર્સ બાયસની અંદર અમુક વોલ્ટેજ જે બ્રેકડાઉન થઈ જાય છે અને પ્રવાહમાં એકાએક ઝડપી વધારો થઈ જાય અને જો સલામત કરતો વધારે પ્રવાહ જાય તો ગરમ થઈને ડેમેજ થઈ જાય. એટલે આપણે અહીં જે મળતો એસી વોલ્ટેજ છે મિત્રો, ગૌણ ગૂંચળું સેકન્ડરી ગૂંચળાના બે છેડા વચ્ચે મળતો એસી વોલ્ટેજ, આ વોલ્ટેજ પેલા આ ડાયોડના બ્રેકડાઉન વોલ્ટેજ કરતો મોટો ન હોવો જોઈએ. આ મોટો ના હોવો જોઈએ, નાનો હોવો જોઈએ. નહીંતર શું થાય, આ વોલ્ટેજ જો આના બ્રેકડાઉન વોલ્ટેજ કરતો વધુ હોય તો એ વખતે ડાયોડ બ્રેકડાઉન થઈ વધારે પ્રવાહ જાય તો ડાયોડ ગરમ થઈને મળી જાય. એટલે આપણે આ એક શરત આની મર્યાદા બતાવીશ કે ભાઈ ગૌણ ગૂંચળાના બે છેડા વચ્ચે મળતો એસી વોલ્ટેજ આ ડાયોડના બ્રેકડાઉન વોલ્ટેજ કરતો મોટો હોવો જોઈએ નહીં. અને ધારો કે નથી એમ, બરાબર, એમ ધારીને આપણે વાત કરી. જો હવે આપણે આ ધન ચક્ર, તો એ વખતે આ પી પ્રકારનું ડાયોડ, એટલે જો આ ધન ચક્ર દરમિયાન આ ધન સ્થિતિમાને કહેવાય. હવે એક ધન સ્થિતિમાને હોય એટલે ઓટોમેટિક બીજો ઋણ સ્થિતિમાને બતાવે, કારણ કે આના બે છેડા વચ્ચે આ વોલ્ટેજ મળતો હોય. તો જો પીએન જંકશન ડાયોડનું પી અર્ધવાહક ધનના સંપર્કમાં આવ્યો અને પી ધનના સંપર્કમાં આવે તો ફોરવર્ડ બાયસ, અને ફોરવર્ડ બાયસમાં વિદ્યુત પ્રવાહ પીથી એન તરફ વહે તો આપણો આ પ્રવાહ અહીંથી આમ વહેવાનું, પીથી એન આગળ જવાનું, એનમાંથી એક્સ આગળ આવવાનું, એક્સ આગળમાંથી અવરોધ આરએલમાં જવાનું, અને જો આરએલમાંથી પ્રવાહ જાય તો ઓમના નિયમ પ્રમાણે જો અવરોધ આરએલ હોય અને પેલો વહેતો પ્રવાહ આવી હોય તો પછી આ બે છેડા વચ્ચે તમને આઉટપુટ વોલ્ટેજ મળે એટલે કંઈક રિઝલ્ટ મળશે. કારણ કે અવરોધ પણ છે અને હવે પ્રવાહ પણ જાય છે તો તમને વોલ્ટેજ મળશે. તો અહીંયા તમને વોલ્ટેજ મળશે. જ્યારે મહત્તમ વોલ્ટેજ આવે એ વખત મહત્તમ મળે, ઓછો થાય વખત ઓછો પણ મળશે, એટલે એ રિઝલ્ટ આપણને મળશે. એટલે આઉટપુટમાં આરએલના બે છેડા વચ્ચે કંઈક વોલ્ટેજ આપણને પ્રાપ્ત થશે. ચલો હવે આ ધન જતું રહ્યું. હવે કોણ આવ્યું મિત્રો? ઋણ. તો આપણે એ વખતે એને ઋણ વિદ્યુત સ્થિતિમાને બતાવવાનું, આ ધન કહેવાનું. તો હવે જો એ પીએન જંકશન ડાયોડનું પી અર્ધવાહક ઋણ બન્યું અને પી ઋણ સાથે જોડાય તો કયું બાયસ? રિવર્સ બાયસ. અને રિવર્સ બાયસમાં તો પ્રવાહ જ ના વહેતો હોય તો પછી કોઈ પ્રવાહ જ આમ નહીં જાય. હવે જો પ્રવાહ જ ના જાય તો આની કિંમત 0 ગુણ્યા આરએલ, તો આરએલના બે છેડા વચ્ચેનો આઉટપુટ વોલ્ટેજ 0. તો એનો મતલબ કે આ ઋણ દરમિયાન આપણને રિઝલ્ટ મળતું નથી, આઉટપુટ વોલ્ટેજ મળતો નથી. ચલો હવે મેં આ એક તરંગની વાત કરી મિત્રો, આ એક તરંગ, અને આ એક તરંગમાં તમે જોયું કે આ એક તરંગ પૈકી અડધા તરંગનું રેક્ટિફિકેશન થયું, બાકીના અડધાનું રિઝલ્ટ મળતું નથી. તો આમ ઇનપુટ એસીના અડધા ધન અર્ધ ચક્ર દરમિયાન આઉટપુટ વોલ્ટેજ આપણને મળે છે, બાકીના ઋણ અર્ધ ચક્ર દરમિયાન આઉટપુટ વોલ્ટેજ મળતો નથી. યાની કે અહીં માત્ર અડધા તરંગનું જ એસીમાંથી ડીસીમાં રૂપાંતરણ થાય છે અને માત્ર અડધા તરંગનું એસીમાંથી ડીસીમાં રૂપાંતરણ થતું હોવાથી આ પ્રકારના રેક્ટિફાયરને અર્ધ તરંગ રેક્ટિફાયર તરીકે ઓળખવામાં આવે છે. ચલો હવે અનુક્રમે આગળ વધીએ. તો અનુક્રમે આગળ પાછું જો આ ધન આવે તો ધન વખતે આ છેડો ધન બને, તો
તો જો આ ધન બને તો P પ્લસ એટલે ફોરવર્ડ બાયસ, તો ફોરવર્ડ બાયસમાં આપણને રિઝલ્ટ મળશે. ચલો પાછું ઋણમાં નહીં મળે, ધનમાં મળશે. તો આ રીતે તમારે આ બે આલેખ પણ બતાવવાના મિત્રો. આ ઇનપુટ એસી, આ આઉટપુટ. પણ જો આમાં ઉલટ સુલટ બે બાજુ હતું, આ એક જ બાજુ છે અને એક જ બાજુ એટલે આ કયું કહેવાય? ડીસી. પણ જો આ ડીસી એક ધારો સ્મૂથ નથી મળતો, વધતો ઘટતો, પછી વળી ના મળ્યું, પછી વધતો ઘટતો, તૂટક તૂટક અને વધતો ઘટતો ડીસી મળે છે. પણ મળ્યો તો ખરો ને ભાઈ. તો આમ એસીનું શું થયું? ડીસીમાં રૂપાંતરણ. તો આ રીતે પીએન જંક્શન ડાયોડ અર્ધ તરંગ રેક્ટિફાયર તરીકે કામ કરે છે. તો પરીક્ષામાં પૂછાયા પ્રશ્ન તો આકૃતિ દોરવાની, આ બંને આકૃતિ દોરવાની અને આનું વર્ણન કરીને સમજૂતી આપવાની, જેમાં આ બધી વાતોથી તમારે સમજાવવાનું રહેશે મિત્રો. મિત્રો આની આવૃત્તિ અને આની આવૃત્તિમાં શું ફરક પડે જોઈએ? આવૃત્તિ એટલે 1 સેકન્ડમાં થતા દોલનની સંખ્યા. ધારો કે હું કહું કે આ 1 સેકન્ડ, અને 1 સેકન્ડમાં જો આ એક દોલન થયું, આમ જઈને મહત્તમ થઈને 0 થઈને મહત્તમ થઈને 0. દાખલા તરીકે સાદું લોલક લઈએ તો જો આ 0, પછી આ મહત્તમ 0, એટલે જો મહત્તમ થઈને 0 થયું. હવે ઊંધી દિશામાં મહત્તમ 0. તો આ 1 સેકન્ડમાં એક દોલન થયું. તો આની આવૃત્તિ કેટલી કહેવાય મિત્રો? 1 કહેવાય. પણ જો અહીંયા 1 સેકન્ડમાં આ 1 સેકન્ડ જ છે અને આમાં 1 સેકન્ડમાં કેટલું દોલન થયું? તો એ આમ થઈને બસ આટલા. ફરી બીજો 1 સેકન્ડ લઈએ તો જો ફરી બીજા 1 સેકન્ડમાં આવું થવાનું. ટૂંકમાં આ આમ જઈને આમ આ એક દોલન, પછી વચ્ચે બંધ થઈ જાય, પાછું આમ જઈને આમ એક બીજું દોલન બંધ થઈ જાય. બસ આ આમ જઈને આમ આવ્યું એટલે આ એક દોલન જ થયું કહેવાય. પહેલાંમાં આમ જઈને આમ આવતું હતું એટલે જે જગ્યાએથી નીકળ્યા એ જગ્યાએ પાછા આ એક દોલન, અને આમાં એક જ દોલન. એટલે આવૃત્તિમાં ફરક ના પડે મિત્રો. આવૃત્તિ એક હોય તો અહીંયા પણ એક જ હોય. તો અર્ધ તરંગ રેક્ટિફાયરમાં આઉટપુટમાં મળતી ડીસીની આવૃત્તિ એસીની આવૃત્તિ જેટલી જ છે. આવૃત્તિ એના એ જ રહે છે. હા, અડધા વોલ્ટેજનું જ રેક્ટિફિકેશન થયું બોલાય, પણ આવૃત્તિ એના એ જ રહે. બરાબર? આ ધ્યાન રાખજો તમે. જો વિદ્યાર્થી મિત્રો પીએન જંક્શન ડાયોડ પૂર્ણ તરંગ રેક્ટિફાયર તરીકે સમજાવો. હમણાં હાલ જ આપણે અર્ધ તરંગ રેક્ટિફાયરની વાત કરી કે ભાઈ એક ડાયોડની મદદથી અડધા તરંગનું એસીમાંથી ડીસીમાં રૂપાંતરણ થાય. પણ જો આપણે પૂરેપૂરા તરંગનું રેક્ટિફિકેશન કરવું હોય તો એકના બદલે 2 ડાયોડનો ઉપયોગ કરવો જોઈએ. એટલે જો પીએન જંક્શન ડાયોડ પૂર્ણ તરંગ રેક્ટિફાયર તરીકે ઉપયોગમાં લેવા માટે 2 પીએન જંક્શન ડાયોડોનો ઉપયોગ થાય છે. એકને આપણે ડાયોડ નંબર 1 કહીશું, બીજાને ડાયોડ નંબર 2. અને જો એ ડાયોડને આ રીતે જોડવામાં આવે છે, એક ડાયોડને આ એ છેડા સાથે, જો આ પી આયન, તો આને આપણે ડાયોડ નંબર 1 કહીશું. અને બીજા ડાયોડને અહીંયા જોડવામાં આવે છે, આ ત્રિકોણ જેવો ભાગ એ પી કહેવાય, આયન. આને ડાયોડ નંબર 2 કહીશું. વધારામાં મિત્રો આ જે ટ્રાન્સફોર્મર છે એમાં સેકન્ડરી ગૂંચળું, ગૌણ ગૂંચળું, એના મધ્યમાંથી એક છેડો બહાર કાઢવામાં આવે છે. આ પ્રકારના રેક્ટિફાયર પરિપથોમાં ટ્રાન્સફોર્મરના ગૌણ ગૂંચળાના કેન્દ્ર બિંદુમાંથી એક છેડો કાઢવામાં આવે છે ખોલીને, અને એની સાથે વાયર જોડી અને સેન્ટરમાં ટેપ કરેલું હોય છે. એટલે આને સેન્ટર ટેપ કહેવાય. સેન્ટર એટલે કેન્દ્ર. કેન્દ્રમાં વાયરિંગ કરવાનું છે અને એ છેડો કાઢી આપણે અહીં થઈ અને આ રીતે કુદાડીને આમ લાવીશું. જો ડાયોડ D2 અને આ 2 ડાયોડોના n પ્રકારના છેડા ભેગા કરી કોમન કરી દેવા અને ત્યાંથી એક વાયર કાઢીને અહીં લાવો અને અહીંથી પેલો લોડ અવરોધ RL જોડવા. જો RLના 2 છેડા વચ્ચેનો વોલ્ટેજ માપવો હોય
તો અહીં વોલ્ટ મીટર જોડવાનું. તો અહીં વોલ્ટ મીટર આપણે દોરવું ના હોય તો ખાલી લખવાનું આઉટપુટ વોલ્ટેજ વી આઉટપુટ આરએલના બે છેડા વચ્ચે મળે. બરાબર. ઘણીવાર અહીં અર્થિંગ પણ કરેલું હોય છે આમ. તો જો ફરી એકવાર પીએન જંક્શન ડાયોડ પૂર્ણ તરંગ રેક્ટિફાયર તરીકે ઉપયોગમાં લેવા માટે બે ડાયોડોનો ઉપયોગ કરવામાં આવે છે. બંને પીએન જંક્શન ડાયોડના પી પ્રકારના અર્ધવાહકને ગૌણ ગૂંચળાના બે છેડા એ અને બી સાથે જોડવામાં આવે છે, જ્યારે એન પ્રકારના છેડાઓને એક સામાન્ય બિંદુ સાથે જોડી અવરોધ આરએલ મારફતે સેન્ટર ટર્મિનલમાં જોડવામાં આવે છે. આવા ટ્રાન્સફોર્મરને સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મર કહેવામાં આવે છે, કે જેમાં સેકન્ડરી ગૂંચળાના કેન્દ્રમાં થોડો વાયર ખોલી તેઓ એક નવો છેડો જોઈન કરવામાં આવે છે. જો અહીંયા બે ડાયોડો છે. જો આપણે આ ટ્રાન્સફોર્મરનું પ્રાઇમરી ગૂંચો, પ્રાઇમરીમાં તમે જે એસી આપશો એ આવો હશે, જે વધારે વોલ્ટેજનો હશે. સેકન્ડરી ગૂંચળામાં મળતો એસી એ પણ એસી જ હશે, પણ ઓછા વોલ્ટેજનો હશે. 230 વોલ્ટનું 12 વોલ્ટમાં રૂપાંતરણ કરી, પણ આ 12 વોલ્ટ પણ એસી હશે, જે તમને આ બે છેડા વચ્ચે મળશે. અને હવે અહીંથી અહીં આપણે ડાયોડને આપીશું. જો મિત્રો હેતુલક્ષીની ચોપડીઓમાં પૂર્ણ તરંગ રેક્ટિફાયર માટે આ સ્ટેપ સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મર ના વાપરવું હોય તો 4 પીએન જંક્શન ડાયોડોનો ઉપયોગ કરીને પણ પરિપથો બનાવી તમે પૂર્ણ તરંગ રેક્ટિફાયર તરીકેનો ઉપયોગ કરી શકો, જે હેતુલક્ષીની ચોપડીમાં તમને જોવા મળશે. તેવા આ ટ્રાન્સફોર્મરની જરૂર પડતી નથી. પણ આપણે અહીંયા આપણી થિયરીમાં આ રીતનું છે, જોઈએ આપણે. જો અહીંયા બે ડાયોડ છે એટલે આ બંનેમાં કેવો ઇનપુટ આવે એ આપણે બતાવ્યું. આ ડાયોડ D1, ડાયોડ D1 ને મળતો ઇનપુટ વોલ્ટેજ અને એ જ વખતે ડાયોડ D2 ને મળતો ઇનપુટ વોલ્ટેજ, D2 ને મળતો ઇનપુટ વોલ્ટેજ. એટલે ટૂંકમાં બે ઇનપુટ છે. બરાબર છે. આપણી ચોપડીમાં લખ્યું છે કે ડાયોડ D1 ને એ છેડો છે, માટે એ આગળનું તરંગ, અને ડાયોડ D2 નો છેડો બી સાથે છે, તો D2 ને મળતો ઇનપુટ એટલે બી આગળનું તરંગ, અને રિઝલ્ટ જે મળે એ લોડ અવરોધ આરએલ ના બે છેડા વચ્ચે મળતો આઉટપુટ વોલ્ટેજ રિઝલ્ટ આપણે અહીં મળશે. જો મિત્રો પહેલાં આપણે આની વાત કરીએ તો જો આ ધન, તો એ છેડો ધન બને, આ ઋણ બને. તો આપણે એ છેડા આગળ ધન તરંગ લેવાય તો બી ઋણ વિદ્યુત સ્થિતિમાને કહેવાય. અહીં કોઈ એક ક્ષણે સેન્ટર ટેપની સાપેક્ષે એ છેડો ધન કહેવાય, તો એ જ ક્ષણે બી છેડો ઋણ કહેવાય. એટલે આપણે આવું બતાવવું પડે મિત્રો કે જો તમે એ છેડો ધન બતાવતા હોય તો એ જ વખતે બી છેડો ઋણ હોય. બંને વિરુદ્ધ કળામાં છે, 180 કળા તફાવત હોય એને બી છેડા આગળ. માટે કોઈ એક ક્ષણે સેન્ટર ટેપની સાપેક્ષમાં એ પાસેનો ઇનપુટ વોલ્ટેજ ધન હોય તો એ જ ક્ષણે બી પાસેનો ઇનપુટ વોલ્ટેજ ઋણ લેવાનો તમારે. એટલે આ ધન અર્ધચક્ર, અહીં ઋણ અર્ધચક્ર આવે. એનો મતલબ જો કે ડાયોડ D1 નો પી પ્રકારનો અર્ધવાહક પ્લસ બન્યો અને D2 નો પી પ્રકારનો અર્ધવાહક ઋણ બન્યો. તો જો આ D1 ડાયોડનો પી પ્લસ સાથે જોડાય એટલે D1 ફોરવર્ડ બાયસ બને, અને આનો પી ઋણ સાથે જોડાય એટલે એ વખતે D2 રિવર્સ બાયસ બનશે. હવે આ ફોરવર્ડ બાયસ હોય તો ફોરવર્ડ બાયસમાંથી વિદ્યુતનું વહન થાય પીથી એન તરફ, એટલે અહીંથી પ્રવાહ આમ જાય, આમ આવે. જ્યારે રિવર્સ બાયસમાં તો પ્રવાહ વહે જ નહીં, આમે ના આવે કે આમે ના આવે. તો પછી માત્ર આનો જ વહેતો અહીં આવે. અહીં આવ્યા પછી જો બે રસ્તા પડે, આમે જવાય ને આમે જવાય, પણ જો આમ મોકલો તો આમાં થઈને ઊંધો ગયો કે, પણ આ તો રિવર્સ એટલે રિવર્સમાં તો પ્રવાહ જ ના જાય. તો પછી તમારો અહીંથી આવતો પ્રવાહ આમ થઈને અહીં આવશે, અહીંથી આમ જશે, અહીંથી લોડ અવરોધ
આરએલમાં જશે અને આમ થઈને અહીં આવશે અને આ રીતે એ D1 X Y સેન્ટર ટેપ સિટી માર્ગે વહન થશે અને જો આપણે આરએલમાં આમ પ્રવાહ જવાનો અને આરએલમાં પ્રવાહ જાય તો પછી આરએલના બે છેડા વચ્ચે મળતું આઉટપુટ વોલ્ટેજ ઓમના નિયમ પ્રમાણે પ્રવાહ કંઈક જાય છે આરએલ પણ છે તો જવાબ આવશે તો આપણને અહીંયા જવાબ મળશે. ચાલો હવે ઋણ ચક્રનો વારો આવ્યો તો એ વખતે આ છેડાને તમારે ઋણ કહી દેવાનું તો આને ધન કહી દેવાનું. તો એ વખતે એ આગળનું વિદ્યુત સ્થિતિમાન ઋણ તો એ આગળનું તરંગ ઋણ બતાવવાનું તો એ જ વખતે બી આગળનું તરંગ ધન બતાવવાનું તો જો બી ધન થાય મિત્રો તો હવે જો D1 નો પી ઋણ સાથે જોડાય એટલે આ શું થઈ જશે રિવર્સ. જ્યારે આ જુઓ આ D2 નો પી પ્લસ સાથે જોડાય તો આ શું થઈ જાય ફોરવર્ડ. તો હવે જો આ રિવર્સ છે એટલે એમાંથી પ્રવાહ ના જાય પણ આ ફોરવર્ડ છે એટલે એમાંથી જાય તો અહીંથી પ્રવાહ આમ જાય. જો અહીંયા ના તો રિવર્સ એટલે આમ ના જાય તો પછી અહીંથી જે આવ્યું એ જ આમ થઈને આમ થઈને આમ થઈને આમ જ જવાનું. પણ જો આરએલમાં થઈને તો આમ જ જાય છે પહેલાં આમ જતો હતો ને હવે આમ જ જાય છે એટલે આરએલમાં પ્રવાહની દિશા એક જ છે તો પહેલાં આ દિશામાં હતો તો હવે આ બીજામાં પણ એ જ દિશામાં પ્રવાહ જવાનો એટલે આરએલમાં વોલ્ટેજ પણ એ જ દિશામાં મળવાનું રાઈટ. તો જો પહેલાં આ જે રિઝલ્ટ મળ્યું એ D1 ને કારણે આ રિઝલ્ટ મળ્યું એ D2 ડાયોડને કારણે. ચાલો ફરી પાછા અનુક્રમે આ ધન થાય તો પછી એ વખતે આને ઋણ કહી દેવાનું તો D1 પી પ્લસ સાથે જોડાય એટલે ફોરવર્ડ થાય તો D1 ફોરવર્ડ તો એ જ વખતે D2 રિવર્સ. તો જો એ વખતે આ એ છેડો ધન કહેવાય એ જ ક્ષણે બી છેડો ઋણ બને પણ આ ફોરવર્ડ હોવાથી ફોરવર્ડમાં પ્રવાહ પીથી એન તરફ આમ જાય ને અહીંથી આમ થઈને આમ જવાનો એટલે આરએલમાં તો પહેલાં જે દિશામાં જતો એ જ દિશામાં જાય તો આરએલમાં એ જ દિશામાં રિઝલ્ટ મળે પણ આ D1 ને કારણે મળે D1 ડાયોડને કારણે. પછી જો આ ઋણ આવે તો આ ઋણ બનાવી દેવાનું આ ધન બનાવી દેવાનું બસ આવું ચાલ્યા જ કરે મિત્રો. તો જો આ ઋણ થાય તો એ વખતે આ ધન થાય પણ રિઝલ્ટમાં એના જ દિશામાં મળે. તો આમ સમય સાથે આવું આગળ વિચારી શકાય મિત્રો. તો આ રીતે રેક્ટિફાઈડ થયેલો આઉટપુટ અર્ધ સાઇન આખો સાઇન વક્ર નથી અડધો સાઇન જ્યાવર્તી વક્ર કહેવાય. ગણિતવાળા સાઇનના આલેખોને જ્યાવર્તી પણ બોલતા હોય છે. તો અહીં રેક્ટિફાઈડ થયેલો એક જ દિશાનો મળે. જુઓ આ ઉલટ સુલટ દિશા એટલે આ AC કહેવાય આ AC પણ આ એક જ દિશાનું એટલે આ DC મળ્યું પણ આ અર્ધ સાઇન પ્રકારનો વોલ્ટેજ મળે છે બરાબર. તો આ રેક્ટિફાઈડ થયેલો આઉટપુટ અર્ધ સાઇન વક્રના આકારના પલ્સના સ્વરૂપમાં પલ્સ એટલે ધબક ધબક વધ્યું ઘટ્યું એના સ્વરૂપમાં હોય છે પણ એ એક જ દિશામાં હોય પણ એનું મૂલ્ય વધી તો એનું મૂલ્ય સ્થાયી એક ધારું સ્થિર હોતું નથી. તૂટક આવા વધતો ઘટતો આપણને ડીસી મળે છે પણ ડીસી તો થયો નહીં. અહીં પૂરેપૂરા તરંગનું એસીમાંથી ડીસીમાં રૂપાંતરણ થયું મિત્રો. માટે આવા રેક્ટિફાયરને પૂર્ણ તરંગ રેક્ટિફાયર કહેવામાં આવે છે. અહીં ઇનપુટ એસીના પૂરેપૂરા તરંગનું એસીમાંથી ડીસીમાં રૂપાંતરણ થાય છે માટે આ પ્રકારના રેક્ટિફાયરને પૂર્ણ તરંગ રેક્ટિફાયર તરીકે ઓળખવામાં આવે છે. જો અહીંયા આ એક દોલન કહેવાય અને એક દોલન એક ધારો કે 1 સેકન્ડમાં હું એમ કહું એક દોલન થયું તો આવૃત્તિ એક કહેવાય પણ એ જ 1 સેકન્ડમાં અહીંયા જો 2 વખત દોલન થયું
સમજી આવ્યો પાછો આવ્યો, પાછો સમજી આવ્યો પાછો આવ્યો, ભલે અડધી સાઈડ જ, પણ અડધી સાઈડમાં 2 દોલન કર્યું, મહત્તમ થઈને 0 થયું, મહત્તમ થઈને 0 થયું, તો આ 2 દોલન થયું. જ્યારે પહેલાંમાં 2 બાજુ થઈને 1 દોલન થયું. એટલે જો આ આવૃત્તિ જે હોય એના કરતાં આવૃત્તિ ડબલ હોય. જો આ એસીની આવૃત્તિ ઇનપુટ એસી 50 હોય તો આ 100 બોલવાની. જ્યારે પહેલાંમાં એટલામાં 1 જ દોલન થતું હતું. એટલે આવૃત્તિ અર્ધ તરંગ રેક્ટિફાયરમાં આવૃત્તિ એના એ જ રહે. પૂર્ણ તરંગ રેક્ટિફાયરમાં આવૃત્તિ ડબલ થઈ જાય. કોઈ ભૂલે ચૂકે અર્ધ તરંગમાં અડધી થાય એવું ના બોલતા, કારણ કે આવૃત્તિ એટલે દોલનો બતાવે છે. દોલન તો એક જ થયું એમાં, પછી વચ્ચે બંધ જ થઈ જતું, પણ જે થયું એક જ થયું. એટલે તો એ અર્ધ તરંગમાં આવૃત્તિ એના એ જ કે ભાઈ ઓ અમારામાં પૂછાય ઇનપુટ આવૃત્તિ 50 તો આઉટપુટ એ 50, પણ પૂર્ણ તરંગમાં ઇનપુટ આવૃત્તિ 50 તો આઉટપુટ 100. આવું કહેવાનું. બોલો બરાબર છે? જો પણ અહીં મિત્રો આ એક પ્રોબ્લેમ શું આવ્યો કે આ વધતો ઘટતો ડીસી છે, અને આવો ડીસી જો કોઈ ઉપકરણને આપીએ તો એ ઉપકરણમાં વધતો ઘટતો, કોઈ બલ્બને આપીએ તો ઘડીકમાં લાઇટ વધે ઘટ વધે ઘટ, રેડિયોમાં આપીએ તો અવાજ વધે ઘટ અવાજ વધે. તો આ તો મજા ના. તો આપણે આને એક ધારો સ્મૂથ ડીસી બનાવવું પડે, એક ધારો. આ વધઘટ નિવારવી પડે, આ એસી અસર નાબૂદ કરવી પડે, આ એસી રિપલને ફિલ્ટર કરવું પડે, દૂર કરવું પડે, રોકી લેવું પડે, અને એક ધારો ડીસી બનાવવું પડે. અને એવું બનાવવા માટે આ લોડ અવરોધ આરએલને સમાંતર કેપેસિટર જોડવામાં આવે છે, અથવા ઘણીવાર લોડ અવરોધ આરએલ સાથે શ્રેણીમાં ઇન્ડક્ટર જોડવામાં આવે છે. અને એવા કેપેસિટર અને ઇન્ડક્ટરોના બનેલા ફિલ્ટર પરિપથો દ્વારા આ જે વધતો ઘટતો ડીસી છે ને એક ધારો સ્મૂથ ડીસી બનાવી શકાય. અને એવા પરિપથોને ફિલ્ટર પરિપથો કહેવામાં આવે છે, જેની વાત આપણે પછીના લેક્ચરમાં કરીએ. બરાબર? તો અહીંયા આ જે આઉટપુટ લોડ અવરોધ આરએલમાં મળ્યો એ વધતો ઘટતો ડીસી છે, એને એક ધારો સ્મૂથ ડીસી બનાવવા માટે ફિલ્ટર પરિપથોનો ઉપયોગ થાય છે. એના માટે કેપેસિટરોના બનેલા ફિલ્ટર પરિપથો કે ઇન્ડક્ટરોના બનેલા ફિલ્ટર પરિપથો વપરાય છે. જો કેપેસિટરોના બનેલા ફિલ્ટર પરિપથો લેવા હોય તો એ અવરોધને સમાંતરમાં કેપેસિટર જોડવામાં આવે છે, અને ઇન્ડક્ટરોના ફિલ્ટર પરિપથો લેવા હોય તો અવરોધ સાથે ઇન્ડક્ટર શ્રેણીમાં જોડીને આવા ફિલ્ટર પરિપથો બનાવવામાં આવે છે. અને આવા પરિપથો એસી રિપલને ફિલ્ટર કરીને રોકી રાખીને તમને ચોખ્ખો ડીસી આપતા હોવાથી એમને ફિલ્ટર પરિપથો તરીકે ઓળખવામાં આવે છે, જેની ડિટેલમાં ચર્ચા આપણે હમણાં કરીએ જ છીએ. બોલો, પૂર્ણ તરંગ રેક્ટિફાયરમાં આ આકૃતિ દોરવાની અને આ 3 આલેખો ફરજિયાત દોરવા પડે તો જ પૂરેપૂરા માર્ક્સ મળે મિત્રો.